હેલો એવરીવન, આજે આપણે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર જે ડિપ્લોમા ફોર્થ સેમ ઇલેક્ટ્રિકલની અંદર જે સબ્જેક્ટ આવે છે એમાં આપણે યુનિટ નંબર 2માં પરફોર્મન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન એમાં આગળ વધીએ તો આજનો જે ટોપિક જે છે એ છે ફેરેન્ટી ઇફેક્ટ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર કોરોના ઇફેક્ટ જોયું હતું, એ પછી આપણે સ્કિન ઇફેક્ટ જોઈ ગયા, એ પછી આપણે પ્રોક્સિમિટી ઇફેક્ટ જોઈ ગયા, એ પછી આપણે આજે ફેરેન્ટી ઇફેક્ટ વિશે ડિસ્કસ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ફેરેન્ટી ઇફેક્ટ કોને કહેવાય. તો ડેફિનેશનની જો વાત કરીએ, ધ ઇફેક્ટ ઇન વિચ ધ વોલ્ટેજ એટ ધ રિસીવિંગ એન્ડ ઓફ ધ ટ્રાન્સમિશન લાઇન is more than the sending end voltage is known as Faraday effect. હવે આ ઇફેક્ટની અંદર કેવું હોય કે કોઈ પણ ટ્રાન્સમિશન લાઇન હોય એના બે એન્ડ હોય. એક જે છે એ સેન્ડિંગ એન્ડ હોય અને સેકન્ડ ઇઝ રિસીવિંગ એન્ડ હોય. સેન્ડિંગ એન્ડ હોય એને તમે જનરેટિંગ સ્ટેશન કહી દો અને રિસીવિંગ એન્ડ હોય એને આપણે ડોમેસ્ટિક લોડ લઈ લ્યો અથવા તો કોઈ બક લોડ લઈ લ્યો અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીયલ લોડ લઈ લ્યો કે જેને તમે રિસીવિંગ એન્ડ કહી દો, અને જનરેટિંગ સ્ટેશન હોય એને તમે સેન્ડિંગ એન્ડ કહી દો. બરાબર. હવે આની અંદર થશે શું, ડેફિનેશનમાં એવું કીધું છે કે માની લો કે તમારા રિસીવિંગ એન્ડના વોલ્ટેજ જે છે એ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધી જાય તો આ ઘટનાને ફેરેન્ટી ઇફેક્ટ કહેવાય. હવે આવું થોડુંક તમને અટપટું લાગે. હવે માની લો કે અહીંયાથી સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ જ હું 11 કેવી ટ્રાન્સમિટ કરું છું અને મને સામે 11.25 વોલ્ટ 25 કેવી મળે છે, તો આ તો ખૂબ જ આશ્ચર્યની વાત થઈ ગઈ, એક મેજિક થયું કહેવાય. અને ઇલેક્ટ્રિસિટીની અંદર જો સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં રિસીવિંગ એન્ડ વોલ્ટેજ વધારે મળતા હોય તો એક જોતાં ખૂબ જ સારું કહેવાય. બટ આવી ઘટના ક્યારેક બનતી હોય અને કઈ કન્ડિશનની અંદર બનતી હોય એ પણ આપણે આગળ જોવાની છે. પણ ઇન શોર્ટ, રિસીવિંગ એન્ડના વોલ્ટેજ જે છે એ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધારે મળે તો આ ઘટનાને તમે ફેરેન્ટી ઇફેક્ટ કહેવામાં આવે છે. Such a type of effect mainly occur because of light load અથવા તો ઓપન સર્કિટ એટ ધ રિસીવિંગ એન્ડ. આવી ઘટના તમને ત્યારે જ જોવા મળે કે માની લ્યો કે આપણો રિસીવિંગ એન્ડ સાઈડનો બે સાઈડ હોય હંમેશા, સેન્ડિંગ એન્ડ સાઈડ અને રિસીવિંગ એન્ડ સાઈડ. હવે રિસીવિંગ એન્ડ સાઈડ જે છે અથવા તો ડિમાન્ડ સાઈડ પણ તમે એને કહી શકો, ત્યાં લાઇટ લોડ હોય એટલે કે ખૂબ જ ઓછા લોડની જરૂર હોય અથવા તો ઓપન સર્કિટ હોય એટલે કે કોઈ પણ પ્રકારનો લોડ જોડેલો હોતો નથી. ત્યારે અને ત્યારે જ તમને ફેરેન્ટી ઇફેક્ટ જે છે એ જોવા મળે છે. ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. ફેરેન્ટી ઇફેક્ટ ઇઝ ડ્યુ ટુ ધ ચાર્જિંગ કરંટ ઓફ ધી લાઇન. ફેરેન્ટી ઇફેક્ટ ઇઝ ડ્યુ ટુ ધ ચાર્જિંગ કરંટ ઓફ લાઇન. હવે આ કઈ રીતે સમજવું? ચાર્જિંગ કરંટ કોને કહેવાય? ચાર્જિંગ કરંટ હંમેશા કેપેસિટિવ કરંટ જે છે એના કારણે ક્રિએટ થતો હોય. કેપેસિટિવ કરંટ એટલે કે કેપેસિટન્સના કારણે રચાતો એક કરંટ જે છે એને તમે ચાર્જિંગ કરંટ કહી શકો. તો કોઈ પણ ટ્રાન્સમિશન લાઇન જે છે એની અંદર 3 પેરામીટર હોય છે: રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ. રેઝિસ્ટન્સ હોય એ કોઈ પણ કંડક્ટર જે છે એના મટીરિયલ સાથે સંકળાયેલો હોય છે, જ્યારે ઇન્ડક્ટન્સ જે છે એ આપણે મેગ્નેટિક ફિલ્ડના કારણે જે મેગ્નેટિક ફિલ્ડ બીજા જે ફેઝ સાથે લિંકેજ થાય તો એનું એવું કહી શકાય કે ઇન્ડક્ટન્સ છે. તો આપણે કેપેસિટન્સ કઈ રીતે સમજવું? તો કે કેપેસિટન્સ જે છે એ કોઈપણ ટ્રાન્સમિશન લાઇનના બે કંડક્ટર જે છે એને એક પ્લેટ તરીકે કન્સિડર કરે છે અને ડાઇલેક્ટ્રિકલ તરીકે એર લઈ લઈએ તો એ આપણે ડાઇલેક્ટ્રિકલ કન્સિડર કરીએ તો બિહેવ એઝ અ કેપેસિટર. એટલે આ બેના કારણે ચાર્જિંગ કરંટ જે છે એ ક્રિએટ થતો હોય છે. When an alternating voltage is applied, the current that flow into the capacitor is called charging current. જ્યારે કોઈ પણ ટ્રાન્સમિશન લાઇનની અંદર અલ્ટરનેટિંગ વોલ્ટેજ એપ્લાઇડ કરવામાં આવે છે ત્યારે કરંટ ફ્લો થાય છે ક્યાં? તો કે ઇનટુ ધી કેપેસિટર ઇઝ કોલ્ડ ચાર્જિંગ કરંટ. આપણે કેપેસિટર રાખેલું હોતું નથી, બટ ઇટ ઇઝ ક્રિએટેડ ઇન between two conductor. બરોબર. A charging current is also known as a capacitive current. બરાબર. ચાર્જિંગ કરંટ જે છે એને પણ તમે કેપેસિટિવ કરંટ કહી શકો. The charging current increases in the line when the receiving end voltage of the line is larger than sending end voltage. હવે આવું ક્યારે બને? ફેરેન્ટી ઇફેક્ટ કોને કહેવાય? તો કે receiving end voltage is greater than sending end voltage, but due to this charging current increases in the
લાઇન. ચાર્જિંગ કરંટ વધારે હોય લાઇનની અંદર ત્યારે જ તમને રિસીવિંગ એન્ડ વોલ્ટેજ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધારે મળે છે. આ ઇફેક્ટને શું કહેવાય? ફેરેન્ટે ઇફેક્ટ કહેવામાં આવે છે. હવે તમને ફિગર દ્વારા હું સમજાવું. માની લો કોઈ પણ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન છે, એમાં આપણે કન્સિડર કર્યું એક સેન્ડિંગ એન્ડ કન્સિડર કર્યું, સેકન્ડ જે એન્ડ છે રિસીવિંગ એન્ડ આપણે કન્સિડર કર્યું. અહીંયાથી સેન્ડિંગ એન્ડમાં આવે છે 32 kV, બટ આપણે રિસીવિંગ એન્ડ કેટલા મળે છે? તો 32.24 kV. હવે હકીકતમાં ક્યારેય આવું પોસિબલ નથી. શું કામ? કે ટ્રાન્સમિશન લાઇનની અંદર રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ પ્રેઝન્ટ હોવાને કારણે પાવર લોસ હંમેશા થતો હોય અથવા તો વોલ્ટેજનો લોસ હંમેશા થતો જ હોય છે. આવું ક્યારેય પોસિબલ નથી. બટ ખાલી એક કન્ડિશન લઈએ કે માની લો કે લાઇટ લોડ અથવા તો નો લોડ લઈએ તો જ કન્ડિશનની અંદર ફેરેન્ટે ઇફેક્ટ તમને જોવા મળે છે. વાય ફેરેન્ટે ઇફેક્ટ અકર? બરાબર. હવે આમાં આપણે જોઈએ તો કેપેસિટન્સ એન્ડ ઇન્ડક્ટન્સ આર ધ મેઇન પેરામીટર્સ ઓફ ધ ટ્રાન્સમિશન લાઇન અને થર્ડ વન ઇઝ રેઝિસ્ટન્સ. આ ત્રણ પેરામીટર જે છે એ ટ્રાન્સમિશન લાઇનની અંદર અગત્યના ગણી શકાય. હવે માની લો કે કોઈ પણ ટ્રાન્સમિશન લાઇન જે છે 240 કિલોમીટર અથવા તો એના કરતાં અબવ છે, એટલે કે લોંગ ટ્રાન્સમિશન લાઇન છે અથવા તો હાઈ વોલ્ટેજ લાઇન છે. On such a transmission line, the capacitance is not concentrated at some definite point. હવે આ કન્ડિશનની અંદર કેપેસિટન્સ છે એ કોઈ એક સ્પેસિફિક પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ થયેલું હોતું નથી, પણ આખી જે ટ્રાન્સમિશન લાઇનની લેન્થ જે છે એની ઉપર ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોય છે. બરાબર. વેન ધ વોલ્ટેજ ઇઝ એપ્લાઇડ, માની લો કે હું ટ્રાન્સમિશન લાઇનની અંદર વોલ્ટેજ એપ્લાઇડ કરું છું સેન્ડિંગ એન્ડ સાઇડ. બરાબર. The current draw by the capacitance of the line is more than current associated with the load. હવે લોડને જે કરંટ જોઈએ છે એના કરતાં પણ કેપેસિટન્સ જે છે એ કરંટ વધારે ફ્લો કરે છે. બરાબર. આના કારણે શું થશે? Thus at no load અથવા તો light load, the voltage at the receiving end is quite large as compared to the constant voltage at the sending end. આના કારણે શું થશે કે જે સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ આપણે મોકલીએ છીએ એના કરતાં પણ રિસીવિંગ એન્ડના વોલ્ટેજ જે છે આપણને ક્વિટ લાર્જ મળે છે. બરાબર. કમ્પેર ટુ ધી સેન્ડિંગ એન્ડ. આ ખાસ યાદ રાખજો. ફરીવાર આ પોઈન્ટ ડિસ્કસ કરી દઉં કે વાય ફેરેન્ટે ઇફેક્ટ અકર? Because we know that in transmission line various type of parameters like the resistance, inductance and capacitance, but capacitance is not concentrated only one point, but it is concentrated in whole length of the line. Whenever high voltage applied to the any transmission line, then capacitance is more than current associated with the load, and at the no load અથવા તો light load, the voltage at the receiving end is quite large compared to the constant voltage at the sending end. બરાબર. તો આને ફેરેન્ટે ઇફેક્ટ શું કામ બને છે એ આપણે ઇન શોર્ટ ડિસ્કસ કરી ગયા છે. બરાબર. હવે આપણે અહીંયા જોઈએ તો હાઉ ટુ રિડ્યુસ ફેરેન્ટે ઇફેક્ટ. હવે માની લો કે મારે ફેરેન્ટે ઇફેક્ટ જે છે એને રિડ્યુસ કરવી છે તો કઈ રીતે હું કરી શકું? હવે જોઈએ અહીંયા, ઇલેક્ટ્રિકલ ડિવાઇસ આર ડિઝાઇન ટુ વર્ક એટ સમ પર્ટિક્યુલર વોલ્ટેજ. કોઈ પણ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ જે છે એને એક પર્ટિક્યુલર વોલ્ટેજ ઉપર ડિઝાઇન કરેલા હોય છે. જેમ કે આપણા ઘરની અંદર જેટલા પણ ડોમેસ્ટિક લોડ જે છે એને બધાને 230 વોટ ઉપર વોલ્ટેજ ઉપર ડિઝાઇન કરેલા છે અને એની ફ્રીક્વન્સી છે એ ફિઝિકલ ટુ 50 હર્ટ્ઝ આપણે રાખેલી છે. ઇફ ધ વોલ્ટેજ આર હાઈ એટ ધ યુઝર એન્ડ, હવે માની લો કે કોઈ રીઝનના કારણે યુઝર એન્ડ અથવા તો ડોમેસ્ટિક પર્પઝ માટે જે વોલ્ટેજ યુઝ કરતા હોઈએ એ હાઈ મળે છે તો શું થશે? ધેર ઇક્વિપમેન્ટ ગેટ ડેમેજ. તો આપણા જે ઘરની અંદર કોઈ ઇક્વિપમેન્ટ જે છે એ ડેમેજ થઈ જશે. ઘણીવાર આપણે કહેતા હોય કે ભાઈ વોલ્ટેજ વધી ગયા. એનું રીઝન આવું જ હોય છે. ઘણી વખત આપણા જે છે ડિઝાઇન કરેલા વોલ્ટેજ કરતાં ઘરની અંદર થોડાક પણ ઓવર વોલ્ટેજ થશે એટલે એ ઇક્વિપમેન્ટ જે છે એ ડાયરેક્ટ શું થઈ જશે? ડેમેજ થઈ જશે અથવા તો શું થઈ જશે? બર્ન થઈ જશે. બરાબર. શું કામ? કે એનું વાઇન્ડિંગ જે હોય છે એ બળી જાય છે. એના કારણે જે છે ઇક્વિપમેન્ટ ડેમેજ થાય છે. ફેરેન્ટે ઇફેક્ટ ઓન ધ લોંગ ટ્રાન્સમિશન લાઇન એટ લો લોડ અથવા તો નો લોડ ઇન્ક્રીઝ ધ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ. આમાં શું કહે છે? ફેરેન્ટે ઇફેક્ટ ઓન લોંગ ટ્રાન્સમિશન લાઇન એટ લો લોડ અથવા તો નો લોડ ને આ કન્ડિશનની અંદર જ રિસીવિંગ એન્ડના વોલ્ટેજ વધારે છે. એ સિવાય માની લો કે સફિશિયન્ટ લોડ હોય
અથવા તો શોર્ટ ટ્રાન્સમિશન લાઇન હોય તો આ બે કન્ડિશનની અંદર તમને ફેરેન્ટી ઇફેક્ટ જે છે જોવા મળશે નહીં. ખાસ એક વસ્તુ નોટ કરી લેજો, ફેરેન્ટી ઇફેક્ટ નો લોડ અથવા તો લાઇટ લોડ અને લોંગ ટ્રાન્સમિશન લાઇન આ બે વસ્તુ જે છે સેટિસ્ફાઈડ થવી જોઈએ. બાકી શોર્ટ ટ્રાન્સમિશન લાઇન હોય અને ફૂલી લોડેડ લાઇન હોય તો એની અંદર આ ઇફેક્ટ જોવા મળતી નથી. ધીસ વોલ્ટેજ કેન બી કંટ્રોલ બાય પ્લેસિંગ ધ શન્ટ રિએક્ટર એટ ધ રિસીવિંગ એન્ડ ઓફ ધી લાઇન. માની લો કે છતાં પણ આવી ફેરેન્ટી ઇફેક્ટ તમને જોવા મળે છે અને એમાં મારે રિસીવિંગ એન્ડના વોલ્ટેજ જે છે કંટ્રોલ કરવા છે તો હું કઈ રીતે કરી શકીશ? તો એના માટેનું વન ઓફ ધી બેસ્ટ ડિવાઇસ જે છે એ છે શન્ટ રિએક્ટરનો ઉપયોગ કરી હું ફેરેન્ટી ઇફેક્ટની જે ઇફેક્ટ છે એ હું રિડ્યુસ કરી શકીશ. એના પછી આપણે જોઈએ તો શન્ટ રિએક્ટર ઇઝ અ ઇન્ડક્ટિવ કરંટ એલિમેન્ટ connected between the line and neutral to compensate the capacitive current from the transmission line. શન્ટ રિએક્ટરનો જે છે એ કેવા પ્રકારનું છે તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે છે એ પ્રોવાઈડ કરે છે. કોને પ્રોવાઈડ કરશે? તો કે એ કેપેસિટિવ કરંટ જે છે ફ્લો થાય છે એને ઇફેક્ટને દૂર કરી દેશે. આ શન્ટ રિએક્ટરને ક્યાં કનેક્ટ કરવાનું હોય છે? તો કે જે આપણો ન્યુટ્રલ જે છે એ અને લાઇન એટલે કે કોઈ RYBમાંથી એક ફેઝ લઈ લો એની વચ્ચે આપણે આને જે છે એ કનેક્ટ કરવાનું હોય છે. લાઇન અને ન્યુટ્રલ આ બંનેની વચ્ચે આપણે કનેક્ટ કરવાનું હોય છે. વેન ધીસ ઇફેક્ટ અકર ઇન અ લોંગ ટ્રાન્સમિશન લાઇન, જ્યારે જે ફિનોમિના છે તમને લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં જોવા મળતી હોય ત્યારે શન્ટ રિએક્ટર શું કરશે તો કે કમ્પેન્સેટ ધ કેપેસિટિવ વાર ઓફ ધ લાઇન એન્ડ ધેરફોર ધ વોલ્ટેજ ઇઝ રેગ્યુલેટ વિધિન ધ પ્રેસ્ક્રાઇબ્ડ લિમિટ. હવે જ્યારે તમે આ ટ્રાન્સમિશન લાઇનની અંદર શન્ટ રિએક્ટર કનેક્ટ કરશો તો તમારા વોલ્ટેજ જે છે એ રેગ્યુલેટ થઈ જશે જે તમારે લિમિટ ઉપર જોતા હશે. તમે 11 કેવી સેન્ડિંગ એન્ડ સાઇડથી આવતા હશે તો રિસીવિંગ એન્ડ સાઇડ તમને 10 પોઈન્ટ સમથિંગ મળશે. શું કામ? અમુક જે લોસાઈ થઈ જશે અથવા તમને પ્રોપર વોલ્ટેજ મળશે. માની લો કે 11 કેવી જોતા હોય તો તમને 11 કેવી જ મળશે. માની લો કે તમારા ઘરની અંદર 230 વોલ્ટેજ પ્રેસ્ક્રાઇબ લિમિટવાળા વોલ્ટેજ જોઈએ છે તો તમને એટલા જ મળશે. પણ શું ઉપયોગ કરવું પડે તો કે શન્ટ રિએક્ટરનો આપણે ઉપયોગ કરી અને વોલ્ટેજને રેગ્યુલેટ કરી શકીએ. બરાબર? તો આ હતી આપણી ફેરેન્ટી ઇફેક્ટ. એકવાર ફરીવાર શોર્ટમાં હું તમને રિવિઝન કરાવી દઉં. રિસીવિંગ એન્ડ વોલ્ટેજ જે છે એ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધારે મળે તો આ ઇફેક્ટને ફેરેન્ટી ઇફેક્ટ કહેવામાં આવે છે. ફેરેન્ટી ઇફેક્ટ શું કામ બને છે તો કે ચાર્જિંગ કરંટ જે છે કેપેસિટરના કારણે ફ્લો થાય છે એટલે જે પ્રેસ્ક્રાઇબ લિમિટ કરતાં કરંટ જે છે એ વધી જાય છે અને રિસીવિંગ એન્ડના વોલ્ટેજ પણ વધી જાય છે. આ રિસીવિંગ એન્ડના વોલ્ટેજ જે છે એને આપણે કંટ્રોલ કરવા હોય વધી જાય છે. એને કઈ રીતે કરી શકીએ તો કે શન્ટ રિએક્ટર જે છે લાઇન સાથે જોડી દઈએ તો તમને પ્રેસ્ક્રાઇબ લિમિટ સુધીના વોલ્ટેજ તમને મળી શકે. થેન્ક યુ.